જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે એપિસોડ 2 કે જેમાં આપણે જંતુનાશક દવાઓને વ્યાખ્યાયિત કરવાનું છે અને જંતુનાશક દવાઓનું વર્ગીકરણ. તો આજે આપણે જંતુનાશક દવાઓને વ્યાખ્યાયિત કઈ રીતે કરવામાં આવી છે અને જંતુનાશક દવાઓ કોને કહેવામાં આવે છે અને કયા આધારે બનાવવામાં આવી છે આ વિશેની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો જંતુનાશક દવા એટલે શું? કે જે જંતુનાશકને જે પદાર્થ અથવા પદાર્થોના મિશ્રણ કે જે કોઈપણ જંતુનાશકને અટકાવવા માટે અથવા ભગાડવા અથવા કોઈપણ જંતુને ઓછું કરવા બનાવાયેલ પદાર્થ અને કોઈપણ પદાર્થ અથવા પદાર્થોના મિશ્રણ કે જે છોડ નિયમનકારક, ડિફોલિયન્ટ અથવા ડેસિક્રન્ટ તરીકે ઉપયોગમાં બનાવાયેલ છે. આને આપણે જંતુનાશક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે કે આની અંદર કોઈ જગ્યાએ જંતુનો નાશ કરવા અથવા જંતુને મારવા માટેનો શબ્દ પ્રયોગ કરેલ નથી. ફક્ત ને ફક્ત જંતુનાશક દવાને વ્યાખ્યાયિત કરી એમાં જંતુઓને ભગાડવા, જંતુઓને અટકાવવા, તેનું નિયમન કરવું એ શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ આપણે તો શું છે, જંતુનાશક દવા છાંટીએ એટલે પહેલાં તો મરી જ જવું જોઈએ બધું, આ રીતની આપણે મેન્ટાલિટી છે. પણ જંતુનાશક દવાઓ જે છાંટવાથી કોઈપણ જંતુનો નાશ થતો નથી સંપૂર્ણ. ફક્ત તેને ભગાડવા, તેને નિયંત્રણમાં રાખવા અથવા તેને અટકાવવા માટેના પગલાં લેવામાં આવે છે. એ માટે જંતુનાશકોનો વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. હવે બીજું કે જંતુનાશક દવાઓ જે છે તેના ઉપયોગના આધારે અને તેને વર્ગીકરણ કરવામાં આવેલ છે. તો તેના વર્ગીકરણમાં પહેલું કે જે કીટનાશક છે એ એટલે કે એને કીટનાશક કહેવામાં આવે છે. કીટનાશક દવા એક પદાર્થ કે જેનો ઉપયોગ કીટકોને મારવા અથવા તેમની વૃદ્ધિ અથવા વિકાસ ખોરવવા માટે થાય છે તેને આપણે કીટનાશક તરીકે ઓળખવામાં આવે છે. બી, ફૂગનાશકો. જે રસાયણોનો ઉપયોગ ફૂગના નિવારણના ઇલાજ માટે થાય છે તેને ફૂગનાશક કહેવામાં આવે છે. સી એટલે કે ત્રીજો પ્રકાર જે છે એ જીવાણુનાશક દવાઓ જે છે કે જે સંયોજન કે જે છોડમાં અથવા જમીનમાં રહેલા જીવાણુઓને મારવા અથવા અટકાવવા માટે વપરાય છે. દાખલા તરીકે કોપર હાઇડ્રોક્સાઇડ છે, કાસુગીમાઇસિન છે, સ્ટેપ્રોમાઇસિન છે, ટેટ્રાસાઇક્લિન છે. આ બધી જીવાણુનાશક દવાઓને એમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ચોથું છે ડી, કથીરીનાશક દવાઓ. તે પદાર્થો જે કથીરી અને બગાઈને મારી નાખવા માટે અથવા તેનામાં વિકાસ અને વૃદ્ધિમાં વિક્ષેપિત કરવા માટે વપરાય છે. દાખલા તરીકે ડીટીટી, દાખલા તરીકે ડાયકોફોલ, ફેનપ્રાયોક્સિક. અત્યારે તો એ વધારે નીકળી છે. પણ આ માટે ત્રીજું જે છે પછી છે નિંદામણનાશક. નિંદામણનાશક દવાઓ પદાર્થો કે જે છોડને મારી નાખવા અથવા તેમની વૃદ્ધિ અથવા વિકાસ અટકાવવા માટે વપરાય છે એ જે છે એ નિંદામણનાશક છે. એફ, કૃમિનાશક. રસાયણો કે જેનો ઉપયોગ કૃમિને નિયંત્રિત કરવા માટે થાય છે. દાખલા તરીકે કાર્બોફ્યુરાન, ટ્રાયોઝોફોસ. આ કૃમિનાશક દવાઓમાં આવે છે. જી, ઉંદરનાશક દવાઓ છે. ઉંદરોને મારવા માટે, પ્રાણીઓને મારવા માટે વપરાતા પદાર્થો દાખલા તરીકે ઝીંક ફોસ્ફાઇડ છે, બ્રોમાઇડ છે. આ જે છે એ ઉંદરનાશક દવાઓ છે. એચ એટલે કે એન્ટી ડિફેન્સડન્ટ, ખોરાક લેતા અટકાવનાર રસાયણો જે કોઈ જીવાતને ખોરાક લેતા અટકાવે છે. અથવા ક્લોરેડી, પેફ્રોન, ફેન્ટીન અને એઝાડિરેક્ટિન જે છે એ એન્ટી ડિફેન્સમાં આવે. આ એટલે કોમોસ્ટિલન્ટ, બંધત્વ કરનાર. G
જે રસાયણો એક જંતુને વંધ્યત્વ આપે છે, કોમોસ્ટિલન્ટ ઈંડાના ઉત્પાદનને અવરોધે છે, ઈંડાના મૃત્યુનું કારણ બને છે અથવા સ્પામ અથવા ઈંડા સામગ્રી પર ઘાતક પરિવર્તનનું કારણ બને છે, તે રસાયણોને આપણે કોસ્મેટિરન્ટ જે વંધ્યત્વ કરનારા જંતુનાશકોમાં સામેલ કરવામાં આવે છે. જે છોડના વિકાસનો નિયમનકાર કરે, છોડનો વિકાસ પદાર્થો કે જે છોડમાં અપેક્ષિત વૃદ્ધિ બદલાવાના ફૂલને અથવા પ્રજનન દર બદલાવવામાં ભાગ ભજવે છે, દાખલા તરીકે ANA, દાખલા તરીકે એથેફોન. આ રીતે રાસાયણિક દવાઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો આજે આપણે આ વિડીયામાં આટલું જ લઈશું. આવતા વિડીયામાં ક્રિયા અને એની સ્થિતિના આધારે જંતુનાશકનું વર્ગીકરણ જે છે એ આપણે જોઈશું. તો અત્યારે આટલું જ. જય જવાન, જય કિસાન, જય ખેડૂત મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર. આપણો આ વિડીયો આપણને ખૂબ ગમશે અને સાંભળજો, લાઈક અને કોમેન્ટ કરજો.